નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જે આપણને પાઠમાં તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે જાહેર જીવનમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને એવા પ્રશ્નો છે. તો વ્યવસ્થિત નિરાતે આપણે જોઈ લેવા, જેથી કરીને આપણે ક્યાંક આગળ છે આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને. તો ચાલો જોઈએ, સુનામી સમયે શું કરવું અને શું ન કરવું જોઈએ તે જણાવો. જો સુનામી, જ્યારે આપણે આગળના પ્રશ્નોમાં વાત કરી સુનામી એટલે શું અને ભારતમાં ક્યારે આવેલી હતી એમની પણ ચર્ચા કરી, પણ સુનામી સમયે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની ચર્ચા કરીએ. તો પહેલાં સુનામી સમયે શું કરવું એની માહિતી લઈ લઈએ, પછી આપણે શું ના કરવું એની ચર્ચા કરશું. તો જોઈએ કે ભાઈ, સુનામીના સમાચારો કે સૂચનાઓ સાંભળતા જ સમુદ્ર કિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું જોઈએ. એટલે કે તમને એવા સમાચાર મળે કે ભાઈ સુનામી આવવાની તૈયારીઓ છે અથવા તો સુનામી આવી શકે છે, તો તમે આવા સમાચાર સાંભળો એટલે કે સમુદ્ર કિનારાથી દૂર કોઈ સલામત સ્થળે છે એ જતું રહેવું જોઈએ, કે જ્યાં સુનામી છે એ પહોંચી શકે નહીં અથવા તો ત્યાં નુકસાન પહોંચાડી શકે નહીં. આ સિવાય રેડિયો પોતાની પાસે રાખવો, જેથી સરકારી તંત્ર દ્વારા મળતી સૂચનાઓમાં એટલે કે તરત જ છે એનું શું થઈ જાય, અમલ છે એ કરી શકાય. એટલે કે રેડિયો છે એ શું રાખવું જોઈએ, સાથે રાખવું જોઈએ, જેથી કરીને સરકારી તંત્ર દ્વારા જે પણ કંઈ તમને માહિતી આપવામાં આવતી હોય તો એ સરળતાથી તમારા સુધી પહોંચી જાય અને તમને છે એ શું કરવું એનો પણ એક ખ્યાલ આવી શકે. આ સિવાય મેંગ્રોવ વનસ્પતિ સુનામીની અસર એકંદરે ઓછી કરે છે, તેથી તેનો વિસ્તાર વધારવાના પ્રયત્ન કરવા જોઈએ. કયું? તો કે મેંગ્રોવ જે વનસ્પતિ છે એ છે એ શું કરતું હોય છે, તો કે એ છે એ સુનામીનો પ્રભાવ એટલે કે જે સુનામીની અસર આવે છે દરિયામાં એને ઓછી કરે છે. એટલે તો આપણે છે એ શું કરવું જોઈએ, એકંદરે આપણે છે એ સામાન્ય સ્થિતિમાં આ મેંગ્રોવના જંગલો અથવા મેંગ્રોવનો વિસ્તાર વધારવો જોઈએ, જેથી કરીને સુનામી આપણે ઓછી કરી શકાય. હવે છે સુનામી સમયે શું ન કરવું. આપણે જોયું આગળ શું કરવું એની વાત કરી, હવે શું જોવાનું છે, શું ના કરવું. તો વાત કરીએ તો કે દરિયા કિનારે આવેલા ઊંચા મકાનોમાં આશ્રય ન લેવો, કારણ કે તે સુનામીમાં વિનાશક મોજાથી તે ધરાશયી થઈ શકે છે. એટલે શું કહે છે, તો કે દરિયા કિનારે આવેલા જે ઊંચા મકાનો હોય તો એમાં આપણે આશ્રય ના લેવો જોઈએ, એટલે કે ત્યાં જવું ન જોઈએ, ત્યાં રહેવું ના જોઈએ. કેમ? તો કે સ્વાભાવિક છે કે ક્યારેક સુનામીના ઊંચા મોજાને લીધે એટલી તાકાત શક્તિશાળી મોજા હોય કે આ મકાનો પણ શું થઈ જતા હોય છે, પડી જતા હોય છે, ધરાશયી થઈ જતા હોય છે. સુનામીના ઓસર્યા પછી સરકારી તંત્ર દ્વારા સૂચનાઓ મળે તે પહેલાં દરિયા કિનારે જવું નહીં. એટલે કે સુનામી જતી રહી હોય અને છતાં પણ છે એ સરકારી તંત્ર દ્વારા કંઈ આપને સૂચના ન મળે કે ભાઈ હવે તમે વિસ્તારો તમારા વિસ્તારમાં જઈ શકો છો અથવા તો ત્યાં રહી શકો છો, ત્યાં સુધી આપણે ત્યાં જવું જોઈએ નહીં. ઓકે, આગળ વાત કરીએ મિત્રો. આ ખાસ ના કરવું જોઈએ આવ્યું. હવે એક એવો જ પ્રશ્ન છે આપણો, દુષ્કાળ. તો દુષ્કાળ સમયે શું કરવું અને શું ના કરવું તે જણાવો. એટલે પહેલાં આપણે જોઈએ દુષ્કાળ સમયે શું શું કરવું જોઈએ અને પછી આપણે ચર્ચા કરશું શું ના કરવું જોઈએ દુષ્કાળ સમયે. તો ચાલો જોઈએ દુષ્કાળ સમયે શું કરવું. ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો વિસ્તાર વધારો, એટલે કે ખેતીમાં ટપક સિંચાઈથી વાવેતર વધારવું, જેથી કરીને ખોટું પાણી છે બગડી શકે નહીં. એટલે કે એક તો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. બીજું, સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી, એટલે કે બધા લોકોને અનાજ એમનું પૂરતા પ્રમાણે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે મળી રહે એ માટે એક ચોક્કસ માપબંધી પણ છે આવા સમયે કરવી જોઈએ. ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેને વપરાશનું પણ આયોજન કરવું જોઈએ. એટલે કે જે ઉપલબ્ધ છે, જે મળી આવેલું જેટલું પાણી છે એમનો જથ્થો કેટલા દિવસ ચાલે એવો છે એ અંદાજ એક કાઢીએ કે ભાઈ એટલા દિવસ ચાલશે, તો એ રીતના આપણે એનો એક પાણી છે એનો ઉપયોગ કરવો જોઈએ. વપરાશ એનો આયોજનબદ્ધ છે, પ્લાનિંગ સાથે એમનો વપરાશ કરવો જોઈએ, જેથી કરીને આપણે એ પરિસ્થિતિનો સામનો છે એ સારી રીતે કરી શકીએ અને બહુ વાંધો આવે નહીં. આ સિવાય તો કે આવા સમયે રાહત કાર્ય શરૂ કરવા જોઈએ. એટલે કે આવા સમયે છે એ રાહતના કાર્યો પણ શું કરવા જોઈએ, શરૂ કરવા જોઈએ. અહીં તમે મિત્રો પાણી છે એ જોઈ શકો છો. તો પાણી આવવા છે ટ્રેન દ્વારા પણ પાણી આવા દુષ્કાળના સમયે આપવામાં આવતું હોય છે. એ પણ એક મહત્ત્વની બાબત છે, કેમ કે પાણીનો પણ પ્રશ્ન સર્જાતો હોય. આ સિવાય સસ્તા દરોના અનાજ
અને વિતરણની વ્યવસ્થા ઊભી કરવી, એટલે કે જે સસ્તા દરોના જે અનાજ છે, એટલે ઓછા ભાવે જે અનાજ આવા સમયે મળતા હોય તો એની વ્યવસ્થા ઊભી કરવી, જેથી કરીને જે લોકોને ઓછા ભાવે છે એ શું મળી રહેતું હોય તો કે અનાજ છે એ મળી રહે, એ માટે પ્રયત્ન કરવા જોઈએ. આ સિવાય જરૂરિયાત સિવાયની અન્ય કામો બંધ રાખવા, દાખલા તરીકે બાંધકામ પ્રવૃત્તિ બંધ કરવી, એટલે કે જે વસ્તુની અત્યારે હાલ ખાસ એવી કોઈ જરૂર છે નહીં તો એવી વસ્તુઓ શું કરવી જોઈએ, એનું કામ બંધ રાખવું જોઈએ. જેમ કે ખાસ કરીને બાંધકામ પ્રવૃત્તિ, કેમ કે બાંધકામમાં તમને ખ્યાલ છે મિત્રો, પાણીની સતત જરૂર રહેતી હોય છે. હવે જો પાણી છે એ પાણીની સતત રહેતી જરૂરિયાત રહેતી હોય, હવે દુષ્કાળમાં એક તો ઓલરેડી પાણીની ઘટના શોર્ટેજ હોય અને એમાં તમે જો પાણીનો ઉપયોગ થાય એવું કામ કરશો તો તમને પાણીની તકલીફ સર્જાઈ શકે. એટલે આવા સમયે જે જરૂરિયાત ના હોય એવા અન્ય જે પણ કાંઈ વધારાના કામો હોય એને કામને શું રાખવા જોઈએ, બંધ રાખવા જોઈએ. નેક્સ્ટ જોવાનું છે મિત્રો, દુષ્કાળ સમયે શું ના કરવું જોઈએ. આપણે આગળ જોયું દુષ્કાળ સમયે શું કરવું જોઈએ એ જોઈએ. હવે આપણે અહીંયા જ કયું જોવાનું છે, દુષ્કાળ સમયે શું ના કરવું જોઈએ. તો જોઈએ કે ભાઈ અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા ભોજન સમારંભ યોજવા નહીં. એ તમે જોઈ શકો છો, એટલે કે અનાજનો જે બગાડ થાય કે જે બિનજરૂરી વપરાશ હોય કે જે જરૂર નથી એવા અટકાવવા માટે અહીંયા ભોજન સમારંભ, એટલે ભોજન સમારોહ એટલે બધા લોકોને ભેગા કરીને જમણવારની એવી બધી પરિસ્થિતિ, એવી ઘટનાઓ આપણે યોજવી જોઈએ નહીં. ક્યારે? દુષ્કાળ સમયે શું ના કરવું એ અંતર્ગત. આ સિવાય સુખી અને સમૃદ્ધ નાગરિકોએ અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી ના કરવી જોઈએ, એટલે કે જે પૈસાદાર વર્ગ છે, જે સમૃદ્ધ વ્યક્તિઓ છે, એમણે આવા સમયે છે એ અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી એટલે કોને કહેવાય મિત્રો? તો આપણે સાદી ભાષામાં કહીએ તો કે તમારે જરૂર જેટલી છે એની કરતાં તમે વધારે વસ્તુ તમારી પાસે રાખો, એને એક સંગ્રહખોરી કહેવાય. અને જ્યારે ભાવ એનો વધશે ત્યારે તમે એને વધારે પૈસે વેચો, એક સંગ્રહખોરી થઈ. તો આવા સમયે આવું વસ્તુ કરવું જોઈએ નહીં, જેથી કરીને બીજા લોકોને પણ ઘાસચારો અને શું મળી રહે, અનાજ છે એ મળી રહે. એટલે તમારે તમારી જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે મેળવવું જોઈએ, વધારે ખોટું સંગ્રહખોરી કરવી જોઈએ નહીં. તો મિત્રો આ પ્રશ્નોમાં ખૂબ જ મહત્ત્વના બે પ્રશ્નો જોયા, એક તો સુનામી સમયે શું કરવું અને શું ના કરવું. એવો જ એક મહત્ત્વનો પ્રશ્ન જોયો, દુષ્કાળ સમયે શું કરવું અને શું ના કરવું. તો આ બંને પ્રશ્ન મિત્રો તમને 3 ગુણમાં પૂછાઈ શકે, 3 ગુણમાં પૂછાય એવા પ્રશ્નો છે. તો વ્યવસ્થિત નિરાતે છે તમે આનો સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો અને પરીક્ષામાં સારા ગુણ મેળવી શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું, ફરી મળીશું નવા પ્રશ્નમાં. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.